ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી નેત્રંગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા કસ્ટોડિયન કમિટી દ્વારા દૂધના યોગ્ય ભાવ ન અપાતા હોવાના આક્ષેપ અને ન્યાયસંગત ચૂંટણીની માંગ સાથે આજે રજૂઆત કરતો આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું। ભરૂચના નેત્રંગમાં આવેલ નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચાચવડમાં કસ્ટોડિયન કમિટી દ્વારા વહીવટી કરવામાં આવી રહ્યો છે, જે વહીવટ મંડળના સભાસદોને ન્યાયસંગત દૂધનો ભાવ ન હોવાથી અને મંડળીના સભાસદો આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। રાજકીય કિનાખોરી રાખી દૂધ સેન્ટરો અને વાહન સેવા કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર બંધ કરવામાં આવે છે। મંડળીની તારીખ 23/1/24ના રોજ ચૂંટણી વર્ષની મુદત પૂર્ણ થઈ ગઈ છે, જેથી મંડળીના સારા સંચાલન માટે અને પારદર્શક વહીવટ માટે ચૂંટણીની માંગ કરવામાં આવી છે। મારું નામ જયેશ વસાવા છે। હું ચાસોડ વિસ્તારમાંથી ડેરીના કાર્યક્ષેત્રમાં આવેલું ગામમાંથી આવ્યો છું। અમારી મા દીકરીઓ, ભાઈઓ અને બહેનો જે રાત દિવસ પરસેવો પાડીને ઘાસના પોટલા લાવે છે અને ચોખ્ખું દૂધ ભરવા છતાં પણ અમને પાણીના જ ભાવ આપવામાં આવે છે, ત્યારે આજે અમે માનનીય જિલ્લાના કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી રહ્યા છે અને આ આવેદન મારફતે અમે એમ કહેવા માંગીએ છીએ કે અમને દૂધના પૂરતા ભાવ આપવામાં આવે અને અમારા વિસ્તારની અંદર જે કસ્ટોડિયન કમિટીના મારફતે જે આદિવાસી સમાજમાં જે અન્યાય અને ભ્રષ્ટાચારનો જે માહોલ ઉભો કરવામાં જે સરકારે આવ્યો છે, એ કસ્ટોડિયન કમિટીને તાત્કાલિક દૂર કરવામાં આવે અને એના 6 મહિનાના સમય મર્યાદાનો સમય પૂરો થતો હોય તો સત્વરે ચૂંટણી કરવા માટે અમે માંગ કરીએ છીએ। જય આદિવાસી, જય જોહાર।